પ્રાથમિક શિક્ષણ સમિતિ નડિયાદ સંચાલિત 20 શાળાનું આંતરશાળાકીય રમોત્સવ 2025નું આયોજન કરાયું। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નડિયાદ સંચાલિત કુલ 20 પ્રાથમિક શાળાના આંતરશાળાકીય રમોત્સવ 2025નું તારીખ 20-21 જાન્યુઆરી 2025 દિન 2નું આયોજન બેંક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું। સદર રમોત્સવના ઉદ્ઘાટન સમારોહ આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે ખૂબ જ ઉલ્લાસપૂર્ણ રીતે યોજાઈ ગયો। સદર રમોત્સવ નગર શિક્ષણ સમિતિ નડિયાદના માનનીય ચેરમેન સાહેબ શ્રી અતુલભાઈ પંડ્યા સાહેબના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। માનનીય અધ્યક્ષ શ્રી સૌ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી ખેલદિલી પ્રતિજ્ઞા લેવડાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના સહભાગી બનવા સંદેશ આપ્યો। આ નિમિત્તે વાઇસ ચેરમેન શ્રી હિનલભાઈ પટેલ સાહેબ, સમિતિના સભ્ય શ્રી રુચિરભાઈ અને ઇમરાનભાઈ, માનનીય શાસનાધિકારી સાહેબ શ્રી BA ચૌધરી, બેંક ઓફ બરોડા નડિયાદની કોલેજના રોડ તથા મુખ્ય બ્રાન્ચના મેનેજર શ્રીઓ, આદરણીય કાઉન્સિલર શ્રીઓ તથા જિલ્લા રમતગમત અધિકારી ખેડા જિલ્લા શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણ, સિનિયર કોચ શ્રી મનસુખભાઈ અને તમામ શાળાના આચાર્યશ્રીઓ, વ્યાયામ શિક્ષકો તથા અન્ય શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ રમોત્સવ માટે બેંક ઓફ બરોડા તરફથી રમતો માટે શાળાના હોસ્ટ ફ્લેગ, જરૂરી વસ્તુઓ, સૌ રમતવીરો વિજેતાઓને પુરસ્કાર સ્વરૂપે ટી-શર્ટ આપવામાં આવ્યા હતા। આ રમોત્સવમાં મિની, જુનિયર અને સિનિયર એમ કુલ 3 વિભાગ હેઠળ રમાનાર વિવિધ રમતોમાં કુલ 741 વીઓએ રમતવીર તરીકે ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ તેના હેતુ સિદ્ધિ સાથે ઉત્સાહ સાથે થયો હતો।